આજે પણ ચૈત્ર વસાવાને જામીન નહીં, આજે પણ ચૈત્ર વસાવા જેલમાંથી બહાર નહીં આવે. ગુજરાત હાઈકોર્ટની અંદર હાલ મિત્રો વાત કીધો ચૈત્ર વસાવાના જામીન અરજીની સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણીની અંદર શું સૌથી મોટો ધડાકો થશે? શું ફરી વખત ચૈત્ર વસાવાને તારીખ ઉપર તારીખ પડશે, પરંતુ ચૈત્ર વસાવાને ઇન્સાફ અથવા ચૈત્ર વસાવાને જામીન નહીં મળે? જે આ મિત્રો વાત કીધો આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈત્ર વસાવાના જામીન અરજીની સુનાવણી ચાલી રહી છે અને મને લાગે છે કે ચૈત્ર વસાવા ચોક્કસ જેલમાંથી બહાર આવવા જોઈએ, પરંતુ ક્યાંક એવું ન થઈ જાય કે આજે પણ ચૈત્ર વસાવાને તારીખ પડી જાય. ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો શેર કરજો. તમારો ભાઈ તમારા માટે આવી નવી મહેનત કરીને વિડીયો લાવે છે. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આજનો દિવસ ખૂબ જ અગત્યનો દિવસ છે અને હાલ ચૈત્ર વસાવાના જામીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર ચાલી રહી છે અને મને લાગે છે કે ચોક્કસ ચૈત્ર વસાવાને જામીન મળવો જોઈએ, પરંતુ આજનો દિવસ એવો ન થઈ જાય કે ચૈત્ર વસાવાને તારીખ ઉપર તારીખ પડે પરંતુ ઇન્સાફ ન મળે, પરંતુ જામીન ન મળે. જ્યાં મિત્રો વાત કીધો સબસ્ક્રાઇબ કરી નાખજો, શેર કરી નાખજો, ફોલો કરી નાખજો, કારણ કે તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો ચૈત્ર વસાવાના લાઈવ અપડેટ લાવવાનો છું. કારણ કે તમે બધા લોકો જાણતા છો કે ચૈત્ર વસાવા હાલ જેલની અંદર બંધ છે, પરંતુ આજે તેના ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી થવા જઈ રહી છે અને મને લાગી રહ્યું છે કે આજનો દિવસ ચૈત્ર વસાવા માટે અગત્યનો દિવસ રહેશે, કારણ કે આજે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે અને આવવો પણ જોઈએ. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે હાલ ગુજરાતની અંદર લાખો લોકો આદિવાસી સમાજના જે રાહ જોઈને બેઠા છે કે અમે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરીશું. ઢોલ નગારા ડીજે સાથે સ્વાગત કરવાના છીએ, કારણ કે આદિવાસી સમાજના ટાઈગર નેતા, ધુરંધર નેતા ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે. તો તમારા મનને તમારા માટે શું કરવું જોઈએ? ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે કે નહીં? શું કેવું જોઈએ? શું ચૈત્ર વસાવાનું સ્વાગત કરવું જોઈએ કે નહીં? મને તો લાગે છે કે કરવું જોઈએ, કારણ કે ચૈત્ર વસાવા હંમેશા લોકો માટે લડતા આવ્યા છે, હંમેશા લોકો માટે આગળ આવીને ઉભા રહ્યા છે. પરંતુ આઈ હોપ કે આ વખતે એવું ન થાય કે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર ન આવે. જે આ મિત્રો વાત કીધો મને તો લાગે છે હોય 100% આવી રહ્યા છે. તમારું શું કેવું છે? શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.